શહેરના આકલોલ જગતનાકા નજીક આવેલ ઇન્દિરાનગર ખાતે મકાન સોંપવાની બાબતને લઈને 4 વ્યક્તિઓ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। ભાવનગર શહેરના આકલોલ જગતનાકા ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા જીગાભાઈ બટુકભાઈ મેર નામના વ્યક્તિ પાસેથી ઇમરાનભાઈ ભીખુભાઈ સેલોતે રૂપિયા 4 લાખમાં 1 વર્ષ પહેલા મકાન વેચાતું લીધું હતું, પરંતુ બટુકભાઈ મેર મકાનનો કબજો સોંપતા ન હતા, જેને લઈને આજરોજ બોલાચાલી થઈ હતી। જોતા જોતામાં વિશાલભાઈ મેર, જીગાભાઈ મેર, શારદાબેન, દક્ષાબેન અને મુન્નાભાઈ ભેગા મળી ઇમરાનભાઈ અને તેના ભાઈ સબીરભાઈ ભીખુભાઈ સેલોતો અને તેમના પત્નીને લાકડી પાઇપ છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો। આ હુમલામાં સબીરભાઈને માથામાં ભાગે અને શરીર ઉપર ગંભીર ઈજાઓ પહોંચી હતી, સાથે સબીરભાઈના પિતાને હાથમાં છરી વાગી હતી, જેને લઈને તાત્કાલિક ધોરણે 108 મારફતે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા। હાલમાં મળતી માહિતી અનુસાર સબીરભાઈની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું હતું। આકલોલ ઇન્દિરાનગર શું થયું? એમાં એવું થયું, વરદી પહેલાં મકાન લીધું હતું ને બરાબર, એ મકાન લઈને 4 લાખનો સોદો કરે, 3 લાખ ને 20,000 રૂપિયા લઈ ગયા। કટકે જીગાભાઈ, બીજું બટુકભાઈ, એ જીગાભાઈ, વિશાલ, શારદાબેન અને જીગાની વહુ દક્ષાબેન। તે અત્યારે એવું થયું કે એને રિક્ષા મેકન જગ્યા હતી ને, તો રિક્ષા એણે કીધું કે અહીંથી કાઢી લે, કે મારા બાપની જગ્યા છે, કે હું ગમે એના મેકું એ કે બરાબર, એ કે તારે થાય એમ કરી લે। બીજું ભાઈ કોઈને કાંઈ કરવું નથી, કે તારે સવારે વહેલા જવાનું હોય ને તો રિક્ષા અહીંયા મેકી દે ને સવારે તો હોય જ છે ના, એ કે રિક્ષા તો અહીંથી લઈ જ લે। તો સામે તેનો ભાઈ જીગલો ધોકો લઈને આવ્યો, માથામાં ફડાફડી મારવા મળ્યો, જીગલો વિશાલ પકડી રાખ્યો, જીગલાએ મને હારીગઢનો માર્યો। તમારે કેટલા જણાને વાગ્યું છે? મારા 3 જણને વાગ્યો, મારા પપ્પાને મારી, ઓને મને બરાબર। કેટલા જણા હતા? 6 જણા હતા। શું નામ છે? એક મુન્નાભાઈ છે, એનો મામો જીગાભાઈનો બરાબર, શારદાબેનનો ભાઈ છે, પછી જીગા બટુકભાઈ મેર, પછી વિશાલ બટુકભાઈ મેર, શારદા બટુકભાઈ મેર બરાબર, અને જીગાની વહુ છે। હા, ધોકો હતો, 3 હાથમાં ધોકો હતો બરાબર, અને બૈરા મને પકડી રાખ્યો, ઓલા 2 ધોકા લઈ મને મારવા આવ્યા। પકડવામાં શારદાબેન હતા ને એની વહુ હતી, જીગાની વહુ। 3 લાખ ને 20,000 મેળ હતી બરાબર, 4 લાખની મેળ હતી। અમે એની આગળ 50-60,000 રૂપિયા લીધા છે, હજી લેવાના છે। દર મહિને આવી રીતે માથાકૂટ કરતો હતો। એની બાજુ અમારી એક જ બાજુની દિવાલ છે, આકલોલ ઇન્દિરાનગરની બાજુમાં, અમે રેવન્યુની બાજુમાં જ છે। ના, અમે લીધી છે ને, અમારી અરે દગો કર્યો છે એ લોકોએ બરાબર। જીગાભાઈ પહેલા એમ કીધું કે મારે મકાન વેચવી છે, અમે 3-4 ફેરી પૂછવા ગયા, નજર અમે પૈસા આપ્યા બરાબર, મેં ફોટો ઉતારેલો છે, અમને એમ કીધું કે હા મેં તો મકાન વેચવાના છીએ, બધા એમ કે હા મકાન વેચવાના છે બરાબર। અને પછી એની માં કે હવે મારા મકાન વેચવા નથી, એટલે મા દીકરો બે છે ને રાજ રમતો રમી ગયા અને અમારા પૈસા લઈ ગયા। એટલે પૈસા આપ્યા પછી અમને એમ કીધું ને કે ભાઈ તમારે મકાન ન વેચવું હોય તો અમને અમારા પૈસા આપી દો બરાબર। તો એ ભાઈ એમ કીધું કે મેં પૈસા બધા વ્યાજવાળાને આપી દીધા છે, મારી આગળ થાય નથી, તમારે કેસ કબાડા કરવા હોય તો કરી લો, પોલીસવાળા મારું કાંઈ ખેરવી નહીં લઈ ગયા। હું તમને રાજનીતિમાં છું, મને એટલું ખાલી કીધું સાહેબ બરાબર। એ કાંઈ છે નહીં સાહેબ, અંદર રાજનીતિમાં એ અંદર બધા હારો બેઠે ઉઠે છે ને, પાર્ટી મનાવે છે ને એની હારો છે એમ ભાઈ ને એ બધા નામ છે અંદર, નામ નથી આવડતા, બાકી એની અંદર બધા બેઠે ઉઠે છે એટલે ખબર છે મને।